ગુજરાતમાં આપનું સ્વાગત છે। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો ગ્રામજનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનો સાથે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રચાયેલી કમિટીના સભ્યો મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા। હુડા મુદ્દે રજૂઆત માટે આવેલા આગેવાનો તથા ગ્રામજનોના તમામ મુદ્દાઓ કાળજીપૂર્વક સાંભળીને રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને હાલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા હતા। આજે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા। આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે। આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે। અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમય વિરોધ થયો હતો, એ વખતે પણ સ્થગિત કર્યું હતું, અત્યારે ફરીથી સ્થગિત કર્યું, 2 વર્ષ પછી ફરીથી આવશે, ફરીથી વિરોધ આવશે, તો એમાં કઈ કાયમી નિરાકરણ? આ તમામ ગામના સૌ અગ્રણીઓ અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ્ડ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।